જંબુસર એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિમાન કાર્યશાળાનું આયોજન કરાયું, જેમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીએ સંવિધાન ગૌરવ અભિમાનના સુંદર માર્ગદર્શન આપ્યું હતું। કાર્યશાળાની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી। ત્યારબાદ એડવોકેટ દેવેન્દ્રસિંહ સિંધાએ સંવિધાન અંગે માહિતી આપી હતી। કમલેશભાઈ પટેલ દ્વારા સંવિધાન અભિમાનની રૂપરેખા હેતુ સમજાવી આગામી તારીખ 22/1/2025ના રોજ ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને જિલ્લા પંચાયત સીટ દીઠ સંવિધાન અભિમાન કાર્યક્રમ કરવા માટે આયોજન કરવા જણાવ્યું હતું। પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીએ દેશના સંવિધાન અંગે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું હતું। નવયુવાન તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવને હાજર તમામ કાર્યકર્તાઓએ ફૂલહારથી સન્માન્યા હતા। કાર્યશાળાનું સુંદર સંચાલન મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। કાર્યશાળામાં જિલ્લા સહ ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા।